સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। કાયારે નગરમાં એક ધોબન રાણી એ કપડાં ધોવે છે સાબુ વગર અને પાણી વગર। તો આપણી આ શરીરરૂપી કાયામાં જે ધોબણ છે એ કપડાં ધોવે છે, એટલે કે સાબુ ન જોવે, એને પાણી પણ ન જોવે, આને ધોબણ કહેવાય, વસ્ત્રો ધોવે। તો આપણા મનની અંદર, આપણા દેહની અંદર જે નિંદા છે એ જ ધોબણ છે। તો આ નિંદા સ્વરૂપે ધોબન રાણી કપડાં ધોવે સાબુ પાણી વિના। સવારે આપણે જાગીએ અને સૂઈએ ત્યાં સુધી કોઈને કોઈ વ્યક્તિની જે નિંદા કરવી કે ફલાણો આવો ઢીકણો આવો, આ જે નિંદા કરવી એ એના પાપ ધોવાઈ રહ્યા છે। આમાં સાબુની કે પાણીની જરૂર નથી। આ નિંદા કરે છે એ જ ધોબણ છે, કે જે પોતાને જ સાચો સમજે, હું જ સાચું છું, હું જ સાચું બોલું છું અને આ બધા ખોટા છે, આવી રીતે સમજીને જે નિંદા કરે છે આને ધોબી પણ કહેવાય। અને સામેવાળાના વગર સત્કર્મ કર્યા વગર, પુણ્યદાન કર્યા વગર, નિંદા વગર એના જે પાપ ધોઈ નાખે છે, આ જ ધોબી છે। અને એ પાપ જ્યારે ધોવે છે એ પાપ જાય છે ક્યાં? તો જે ધોવાવાળો છે એ પાપ એની પાસે આવે, જે નિંદક છે એને એ ભોગવવું પડે છે। કામ ક્રોધ લોભ મોહ વાસના રૂપી જે પાપ ભેગા કર્યા બધું ભોગવીને એ પાપને ધોઈ અને એ ધોવેલો મેલ પોતાની ઉપર ચડાવે છે, આ નિંદક ધોબી કહેવાય। બરાબર સમજવા જેવો પ્રશ્ન છે। આપણે સારું કરતા હોઈએ, સત્કર્મ કરતા હોઈએ, કોઈનું મોડું કરવાની ઈચ્છા ન હોય, ખોટું લેતા ન હોય, છતાંય આપણે સુખ દુઃખ ભોગવવું પડતું હોય, પણ જાણે અજાણે કોઈની નિંદા થઈ જતી હોય તો એનું કરેલું પાપ પણ આપણે ભોગવી રહ્યા હોઈએ, તો સમજી વિચારીને બોલવું, જેનાથી બીજાના કરેલા કર્મ આપણે ન ભોગવવા પડે। તો આવી નિંદા ક્યારેય કોઈની કરવી નહીં। શુદ્ધ ભાવ રાખવો, પ્રત્યેક વ્યક્તિ ઉપર સદભાવના રાખવી અને ક્યારેય કોઈનું અનિષ્ટ થાય એવું વિચારવું નહીં, કોઈને મોળો કહેવો નહીં। જે કાંઈ કર્મ સારું મોડું જે વ્યક્તિ કરી રહ્યા છે એ પોતે પોતાના કર્મ અનુસાર બધું કરી રહ્યા છે, એ એનું કરેલું એને ભોગવવાનું છે, પણ આપણે કંઈ એમાં ન પડી જઈએ એનું ધ્યાન ખાસ રાખવું, કે આપણે ધોબી ન બની જઈએ, કે આપણને લોભ હોય, આપણને લાલચ હોય કે કોઈને ખરાબ કરીને આપણે સારું થવું, કોઈને નિશા દેખાડવીને આપણે સાચું સાબિત થવું, આ એક લોભ છે, આ એક લાલચ પણ છે। આ લોભ લાલચને પણ એક ઘાસણ પણ કહી શકાય। ઘાસણ એટલે ઘાણીમાં જે તેલ કાઢે છે, તેલીને પણ એક ઘાસણ કહેવાય, કારણ કે બીજાની નિંદા કરીને આપણું તેલ નીકળી જાય। તેલ એટલે કે આપણામાં પડેલું સત્કર્મ છે એ બધું નીકળી જાય અને બીજાના કરેલા દૂષિત કર્મ આપણામાં ગળી જાય, આને તેલ કાઢ્યું કહેવાય, આને ઘાસણ કહેવાય। લોભને લાલચને ઘાસણ કહેવાય। બીજાની નિંદા કરવાથી આપણું તેલ નીકળી જાય, તેલ એટલે સત્કર્મ, અને જ્યારે આપણું તેલ નીકળી જાય ત્યારે આપણે 84માં ભટકવાનો પણ વારો આવી જાય। તો આ કામ ન કરવું। તો બોલવામાં સમજવામાં વિવેક રાખવો, વિવેકથી જ આપણે રેણીમાં ઉતરવાનું છે અને રેણી થકી જ રામ રીઝે। નિંદા કરવાથી રામ નહીં રીઝે। રામ રીઝવવા હોય તો ધોબણ નહીં બનવું। અમથા બીજાના પાપ ધોઈને એ પાપ આપણે પીવા અને પછી આપણે ભોગવવું પડે એવું નહીં કરવું કામ। અને સોમરૂપી શબ્દમાં સુરતાને બાંધવી, જેનાથી મટી જાય આપણા કરેલા કર્મના પાપ, અને આ પાપોમાંથી મુક્ત થઈને શુદ્ધ આત્મા બની જાય ત્યારે જ શુદ્ધ પ્રેમ જાગે છે। અને શુદ્ધ પ્રેમ વગર હરિ જડે એવો નથી। એટલે અહીંયા સુધી પહોંચવા માટે વિવેક અને રેણી જરૂરી છે।
હારી હારી મોટી મોટી વાતો કરવી, સત્સંગ કરવા, માળા ફેરવવી અને પછી કોઈની નિંદા કરવી, આને તો ઢોંગી કહેવાય. કોઈનો નિંદા ન કરવી, કોઈને હલકો નહીં સમજવો, બધાને સમાન રૂપે જોવા, આ જ સાચી ભક્તિ છે. અને ભક્તિ વગર વૈરાગ્ય આવશે નહીં અને વૈરાગ્ય વગર નિંદા મટશે નહીં. હું અને તારું આપણામાં પડ્યું છે ત્યાં સુધી આપણામાં નિંદા કરવાના ગુણો મટતા નથી અને વૈરાગ્ય વગર હું અને તારું પણ મટતું નથી. આજ નુરત સુરતની સાધના દ્વારા વસનરૂપી સોહમમાં સુરતા બાંધવી, આને ભજન કહેવાય. તો ભજન કરી લેવું, નિંદા નહીં કરવી, ધોબી નહીં બનવું, ઘાસી નહીં બનવું. ને ભક્તિના માર્ગ ઉપર ચાલશું ત્યારે લોકો આપણી નિંદા કરશે, ત્યારે આપણા પાપ આપોઆપ ધોવાઈ જશે. આપણે તો હરિભજન કરવાનું છે, હરિના માર્ગ ઉપર ચાલવાનું છે. અને આ માર્ગ તો તલવારની ધાર જેવો ગણાય. તલવારની ધાર એટલે સમજી વિચારીને બોલવું, કંઈક ખાસા ખોટું ન બોલાઈ જાય કે વિવેકમાં અને રેણીમાં કંઈ ભૂલ ન પડી જાય, એટલી જાગૃતિ આપણામાં રાખવી જરૂરી છે. આ જ સાચી ભક્તિ કહેવાય. અને આવું બધું ન કરી અને માળા ફેરવવી તો એ કંઈ ખાલી ભક્તિ ન કહેવાય. માળા રોજ જરૂર ફેરવવાની, પણ આ વિવેક અને રેણી વગરની માળા પણ નકામી છે. અને અંતકરણમાં સાચો વિવેક આવી જશે, સાચી રેણી પ્રગટ થશે અને સુરતા વસનમાં રહેશે, તો પછી એને માળા ફેરવવાની જરૂર નહીં પડે, મંદિરે પણ જવાની જરૂર નહીં પડે, કેમ કે એને ભગવાનને ગોતવાના નથી. આ માર્ગ ઉપર ચાલે છે એને ભગવાન ખુદ ગોતે છે અને ભગવાન એને આંગણે પધારે છે. આ જ સાચી ભક્તિ છે. અને ભગવાન ગોતવાથી નથી જડતા. ભવના ભવ વયા જાય પણ ભગવાન જડતા નથી. જો માણસ વિવેકમાં અને રેણીમાં આ ભક્તિ માર્ગમાં જો ખોવાઈ જાય તો ભગવાન ખુદ એને ગોતી લેશે. આને જ સાચી ભક્તિ કહેવાય. અને આ સાચી ભક્તિ જ્યારે પ્રાપ્ત થાય છે એને સાધનાની પણ જરૂર નથી પડતી. એને તો સાધના સર્વે શમી જાય અને પોતે જે કરે છે એ બધી સાધના જ સ્વરૂપ બની જાય છે. વિના સાધને સાધના બની જાય. આ જ ભક્તિ હાસીન, તો આવી જ ભક્તિ પણ આપણે કરવી જોઈએ. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.